અમિત શાહ સંસદ ભવનમાંથી મોઢું છુપાવીને ભાગવા લાગ્યા. વિપક્ષે લગાવ્યા નારા, ચંદાસોર જવાબ દો. મિત્રો, દેશના રાજકારણમાં અને સાંસદના ચોમાસું સત્ર દરમિયાન એક મોટો વિવાદ અને હોબાળો જોવા મળી રહ્યો છે. સંસદની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ ગૃહમાં અને સંસદ પરિસરમાં ભારે હંગામો મચાવ્યો હતો. વિપક્ષી પક્ષો દ્વારા ગૃહમંત્રી અમિત શાહની ગેરહાજરી સામે તીખા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા અને તેમની પાસેથી સીધા જવાબોની માંગણી કરવામાં આવી રહી છે. મિત્રો, ચાલુ અઠવાડિયે સંસદનું સત્ર શરૂ થતાં જ વિપક્ષી સાંસદો હાથમાં પોસ્ટરો અને બેનરો લઈને સંસદ પરિસરમાં એકઠા થઈ ગયા હતા. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને અન્ય તમામ અગ્રણી વિપક્ષો દળો એકજૂટ થઈને સરકાર સામે મોરચો માંડી રહ્યા છે. વિપક્ષનો આરોપ છે કે દેશના આટલા મહત્વના અને ગંભીર મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી ત્યારે દેશના ગૃહમંત્રી સંસદમાં આવીને દેશને અને વિપક્ષને સંતોષકારક જવાબ આપવાથી બચી રહ્યા છે. આ મુદ્દે વિપક્ષી નેતાઓએ ગૃહમંત્રી ક્યાં છે, દેશને જવાબ દો જેવા તીખા સૂત્રોચ્ચાર કરીને સંસદ પરિસરે ગુંજી મૂક્યું હતું. રામ મંદિર ટ્રસ્ટ અને ચંદામાં ગડબડીના આરોપો. મિત્રો, આ વિવાદનું મુખ્ય કારણ રામ મંદિરના ચંદા અને ટ્રસ્ટમાં થયેલી કથિત ગડબડી અને ચોરીના આરોપો છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે રામ મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા ચંદાના મામલામાં જે અનિયમિતતા સામે આવી છે તે અત્યંત ગંભીરતા છે. આ કેસમાં કેટલીક ધરપકડ પણ થઈ ગઈ છે અને ટ્રસ્ટના માળખામાં ફેરફાર પણ કરવામાં આવ્યા છે. વિપક્ષની મુખ્ય માંગ છે કે આ સમગ્ર મામલે કોઈપણ પક્ષપાત વગર નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ કરવામાં આવે અને ગૃહમંત્રી જાતે સંસદમાં આવીને આ ગંભીર મુદ્દા પર સ્પષ્ટતા કરે. વિદ્યાર્થીઓના પ્રદર્શન પર પોલીસ કાર્યવાહી સરકારનો પક્ષ. મિત્રો, માત્ર ચંદા ચોરી જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર થયેલી કથિત વિવાદિત પોલીસ કાર્યવાહીનો પણ મુદ્દો સંસદમાં ગંજ્યો હતો. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે પ્રદર્શન કરનારી રહેલા વિદ્યાર્થીઓ પર કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે આ વિવાદ પર સરકારે પોતાનો પક્ષ મૂકતા સ્પષ્ટતા કરી છે કે ગોળીબાર કે અતિશય બળપ્રયોગના આરોપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે માત્ર આંસુ ગેસ અને તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિપક્ષના સતત અને તીવ્ર હંગામાના કારણે સંસદના બંને ગૃહ એટલે કે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે સ્પીકર દ્વારા કાર્યવાહી બપોરના 2 વાગ્યા પછી મુલતવી રાખવાની ફરજ પડી હતી. ચોમાસું સત્રના બીજા અઠવાડિયામાં પણ સરકાર અને વિપક્ષ વચ્ચેના આ વિવાદ સંવાદનું નામ લેતો નથી અને ગૃહમંત્રી કાર્યવાહી હેઠળ બાધિત થઈ રહી છે. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું આવનારા દિવસોમાં ગૃહમંત્રી સંસદમાં આવીને વિપક્ષના તમામ આરોપોનો જવાબ આપશે કે પછી સંસદનો આ સંગ્રામ વધુ ઉગ્ર બનશે અને વિપક્ષ તરફથી રાજીનામાની માંગ વધુ બનશે? તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કોમેન્ટ જરૂર કરજો. કોંગ્રેસ નેતાઓ શાંતનુ સિંહ અને ઉદયભાનુ પ્રતાપસિંહે આરોપ મૂક્યો છે કે 20 જુલાઈના રોજ જ્યારે યુથ કોંગ્રેસના કાર્યાલય બહાર આશરે 500 જેટલા વિદ્યાર્થીઓ સંસદ માર્ચ માટે